અમદાવાદના એક કોમ્પ્લેક્સમાં આગ લાગ્યા હોવાની ઘટના અત્યારે પ્રકાશમાં આવી રહી છે। આ સમાચાર અમદાવાદથી મળી રહ્યા છે। અમદાવાદના કોમ્પ્લેક્સમાં આગ લાગ્યા હોવાની જાણકારી મળી રહી છે। મળતી વિગતો મુજબ પ્રહલાદનગર ખાતે આવેલી બિલ્ડિંગના 9મા માળે આગ લાગ્યા હોવાની ઘટના બની છે। 9મા માળે એસીમાં આગ લાગી હોવાનું અનુમાન છે તે પણ સેવાઈ રહ્યું છે। સાથે જ ફાયર વિભાગને જાણકારી કરતા ફાયર જવાનો તાત્કાલિક ઘટના સ્થળે હાજર થયા છે અને આગ લાગતાની સાથે જ અફરાતફરીનો માહોલ છે તે પણ તે પંથકમાં જોવા મળી રહ્યો છે। આશરે 25 લોકો છે તેનું રેસ્ક્યુ પણ આ કોમ્પ્લેક્સની અંદરથી કરવામાં આવ્યું છે અને ત્યારબાદ ફાયર જવાનો દ્વારા આગળની કાર્યવાહી પણ હાથ ધરી દેવામાં આવી છે। આ સમગ્ર ઘટના અને માહિતી અમદાવાદથી પ્રાપ્ત થઈ રહી છે। અમદાવાદમાં એક કોમ્પ્લેક્સની અંદર અચાનક આગ લાગી હતી અને ત્યારબાદ ફાયર જવાનો દ્વારા 25 લોકો છે તેનું રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું છે। ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક ફાયર વિભાગ પણ દોડતું થયું છે અને તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી અને 25 જેટલા લોકો છે તેઓનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે। આ સમગ્ર ઘટના પ્રહલાદનગર ખાતે આવેલી એક બિલ્ડિંગમાં બની છે જેમાં 9મા માળે અચાનક આગ લાગી છે અને જો વાત કરવામાં આવે તો 9મા માળે એસીની અંદર આગ લાગી હોય તેવું પ્રાથમિક અનુમાન પણ અત્યારે સેવાઈ રહ્યું છે। પરંતુ આ સમગ્ર ઘટનાની અંદર ફાયર જવાનો દ્વારા જે 25 લોકો છે તેઓનું રેસ્ક્યુ પણ આ કોમ્પ્લેક્સની અંદરથી કરી લેવામાં આવ્યું છે। જો કે જાનહાનિના કોઈ પણ સમાચાર અત્યારે નથી મળી રહ્યા। અમદાવાદમાં પ્રહલાદનગર ખાતે આવેલા એક કોમ્પ્લેક્સની બિલ્ડિંગમાં 9મા માળે આગ લાગી છે। 9મા માળે એસીમાં આગ લાગ્યા હોવાની ઘટના પણ સામે આવી છે અને આશરે 40 જેટલા લોકોનો રેસ્ક્યુ કરવામાં આવ્યો છે। આંકડો સતત વધી રહ્યો છે। 40 જેટલા લોકોનું રેસ્ક્યુ કરાયા હોવાની જાણકારી હાલ પ્રાપ્ત થઈ રહી છે। 9મા માળે એસીમાં આગ લાગી હોવાનું અનુમાન પ્રાથમિક સેવાઈ રહ્યું છે। જો કે ફાયર વિભાગને જાણકારી થતાં જ તાત્કાલિક ફાયર વિભાગ પણ ઘટના સ્થળે પહોંચ્યો છે અને આગ લાગતાની સાથે જ સમગ્ર પંથક છે તેમાં પણ અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે। તો આજ મુદ્દે વધુ વિગતો અમારા સંવાદદાતા મેહુલ દુધરેજી આપી રહ્યા છે ફોન લાઈન પર। મેહુલ, પ્રહલાદનગર ખાતે આવેલી બિલ્ડિંગના 9મા માળે આગ લાગી છે, શું છે જાણકારી? પ્રહલાદનગરમાં જે કોમર્સ બિલ્ડિંગ નામનું જે બિલ્ડિંગ આવેલું છે તેના બપોરના સમયે એસી ડકની અંદર અચાનક આગ લાગી હતી। આજે આગ લાગતાની સાથે ફાયર બ્રિગેડના જે 3 અલગ અલગ સ્ટેશનમાંથી જે લોકો છે અને ફાયરના કર્મચારીઓ છે તેના દ્વારા આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। આ સાથે 9મા માળે જે એસી ડકમાં જે આગ લાગી હતી ધુમાડા જે છે તે 10મા અને 11મા માળ સુધી પહોંચી ચૂક્યા હતા, જેને લઈને ઉપરની ઓફિસમાં જે લોકો ફસાયેલા હતા તેવા તમામ જે લોકો છે તેનું રેસ્ક્યુ છે તે ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવ્યું છે। તમામ લોકો અને સલામત રીતે ત્યાંથી નીચે ઉતારી દેવામાં આવ્યા છે। આ સાથે જ જે આગ છે તેની ઉપર કાબુ મેળવવાનો પણ જે પ્રયાસ કરવામાં આવ્યો હતો અને તેના ભાગરૂપે કોઈ મોટી જાનહાનિ થવા પામી નથી। પરંતુ જે પ્રમાણે ઉનાળાની અંદર આગની જે ઘટનાઓ બનતી હોય છે અને ખાસ કરીને જે ગરમીના હિસાબે જે એસીની અંદર ઇલેક્ટ્રોનિક ઉપકરણ ખાસ કરીને તેની અંદર આગ લાગે છે, આવી જે આગ જે છે તે લાગે છે। આગનું પ્રાથમિક કારણ છે એસીના ડક્ટની અંદર શોર્ટ સર્કિટ છે, પરંતુ જે એફએસએલનો રિપોર્ટ છે તેની અંદર જાણવા મળશે કે આગ શેના લીધે લાગી હતી। જી મેહુલ, વિગતો સાથે જોડાયા તે બદલ આભાર।